નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મહિલા અત્યાચાર બાબતેના ગુનાના કામેના આરોપીઓને શોધી કાઢતી અંજાર પોલીસ। શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમારા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ તથા મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર વિભાગ અંજારનાઓએ જરૂરી સૂચના આપેલ હોય તથા અંજાર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR ગોહિલનાઓએ અંજાર પોલીસ સ્ટેશનમાં થયેલ મહિલા અત્યાચાર બાબતેનો ગુનો નોંધાયેલ હોય જેન્વયે થી BS ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અંજાર પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેન્વયે અંજાર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ મુજબના આરોપીઓ શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓમાં હરેશ પુનાભાઈ ગોહિલ, કરણ વિનોદભાઈ ભાટિયા, પકડવાના બાકી આરોપી કિશન દિલીપભાઈ જાદવનો સમાવેશ થાય છે। આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી BS ચૌધરી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।